નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવનમ, એસો પંચ નમુકારો સર્વપાવપણાસણો, મંગલાનમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મો સુમંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર, નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિસૂત્રોથી સુશોભિત નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ વિચારોનો એક અદ્ભુત ખજાનો આપણી સમક્ષ ખુલ્લો મૂકેલો છે. રોજ અલગ અલગ વિચારો, નવા નવા વિચાર મનને નવી દિશા આપે, મનનો ઉમંગ વધારે, મનને એક નવા ઉત્સાહની દિશા તરફ લઈ જાય એવા સુંદર મજાના વિચારો આ ગ્રંથ દ્વારા આપણે જાણીએ છીએ. પ્રત્યેક ગ્રંથ, પ્રત્યેક પ્રવચન, પ્રત્યેક મહાત્મા, મુનિ, ધર્મગુરુ એમનું એક જ કામ હોય છે કે સારા વિચારો આ ધરતી ઉપર જેટલા પણ ફેલાય એટલા ફેલાવવાનું એમનું કામ છે. બસ વિચારો ફેલાવવા માટે જ એમને સંદેષ્ટ જીવન સ્વીકારેલું છે. અને આવા જ કોઈક મહાત્મા અને એમને આ બનાવેલો ગ્રંથ અને એક એક લાઈનના સુંદર મજાના સંસ્કૃતમાં વાક્ય મૂકેલા છે. 1100 વર્ષ પૂર્વે બનેલો હોવા છતાં પણ વર્તમાન સમસ્યા, વર્તમાન જીવનશૈલી, વર્તમાન સાથે એટલા બધો કનેક્ટેડ આ ગ્રંથ છે કે એમ લાગે કે મહાત્માએ કદાચ દૂરબીન મૂકીને આજનો સમય જોયેલો હશે કે આવનારા સમયની અંદરમાં આવી સમસ્યાઓ આવવાની, આવી તકલીફો આવવાની, આવી મુશ્કેલીઓ આવવાની. અને એના જ માટે જાણે કે આ મહાત્મા આવા ગ્રંથો બનાવીને ગયા. 22મા નંબરના સૂત્ર ઉપર આપણું વિવેચન ચાલે છે. 22મા નંબરના સૂત્રની અંદરમાં મહાત્મા એક અદ્ભુત વાત કરે છે. જે જીવનની અંદરમાં દુઃખી થઈ ગયો હોય, હતાશ થઈ ગયો હોય, નિરાશ બની ગયો હોય, જેના જીવનની અંદરમાં તકલીફોનો પાર ન હોય અને બધી જ વસ્તુ જેના જીવનની અંદરમાં અશુભ બનતી હોય, ઉલટી બનતી હોય, અને આવું જિંદગી કદાચ મારી તમારી સાથે પણ આવું ક્યારેક ક્યારેક બનેલું છે. આ પ્રવચન સાંભળનારી ઘણી વ્યક્તિઓની સાથે જીવનમાં આવું બન્યું હશે કે કેટલોક પીરિયડ, કેટલોક સમયગાળો, કેટલોક ટાઈમ એવો જાય કે જેની અંદરમાં બધું ઉલટું જ પડે. બધી જ વ્યવસ્થા આપણે કરીએ, સારામાં સારી ગોઠવણ કરીએ, છતાં પણ ક્યાંકથી એવું ઉલટું પડી જાય કે બધી જ ગોઠવેલી બાજી આખી ઉલટી પડી જાય. એને અશુભનો સમય કહેવાય છે. શાસ્ત્રીય ભાષાની અંદરમાં જેને પાપનો ઉદય, પાપનો સમય કહેવાય, ખરાબ સમય, દુઃખનો સમય છે. જેવી રીતે મૈણા સુધીના જીવનની અંદરમાં આવ્યું, ચંદનબાલાના જીવનની અંદરમાં આવ્યું, મહાસતીઓના જીવનમાં આવ્યું, મહાપુરુષોના જીવનમાં આવ્યું, અને એ પણ આપણા જીવનમાં આવે છે. પણ એ લોકોએ શું કર્યું? એ બધાની અંદરમાં આ નિયમ પ્રમાણે ચાલ્યા કે એવો ખરાબ સમય આવ્યો એટલે શાંતિથી ખૂણાની અંદરમાં ઉભા રહી ગયા. તમને કદાચ ખબર હશે કે જંગલની અંદરમાં વાવાઝોડું જ્યારે આવતો હોય ત્યારે એક સૂચના અવશ્ય અપાય છે કે એવા વાવાઝોડાના સમયની અંદરમાં, સાયક્લોનના સમયની અંદરમાં ચાલવાનું નહીં, એક ખૂણો પકડીને શાંતિથી બેસી જવાનું. જો એમાં ચાલવાનું ચાલુ રાખ્યું તો કદાચ નુકસાન થાય, ઝાડ પડી શકે, આજુબાજુમાંથી કંઈક હવા દ્વારા ઉડીને જે પણ ચીજ આવતી હોય એ આપણને વાગી શકે. એટલે એક સલામત ખૂણો પકડીને સાઈડમાં ઉભા રહી જવાનું, બિલકુલ ખૂણાની અંદરમાં હલનચલન નહીં કરવાનું, અને એ વાવાઝોડાના સમયને પસાર થવા દેવાનું. જેવું વાવાઝોડું પસાર થશે એટલે પછી આપણે શાંતિથી બહાર નીકળવાનું. ત્યારે ચારેકોર વિનાશ વેરાયેલો જોવા માટે મળશે. અને એવા વિનાશના સમયમાં જો આપણે પણ ચાલવાનું ચાલુ રાખ્યું હોત તો વિનાશના ભોગ આપણે પણ બની જાય. એટલે આ એક નિયમ છે કે જ્યારે તોફાન ચાલતું હોય, વાવાઝોડું ચાલતું હોય, તેજ હવા વહેતી હોય, એવા સમયની અંદરમાં એક ખૂણાને પકડીને શાંતિથી બેસી જવાનું, શાંતિથી ઉભા રહી જવાનું. તો અશુભનો સમય જ્યારે જીવનમાં ચાલતો હોય, અશુભનું વાતાવરણ જ્યારે ચારેકોરથી ઘેરી વળ્યું હોય, એવા સમયની અંદરમાં એક જ ઉપાય છે કે કાલ હરણ, સમય પસાર થવા દેવાનો, સમય પાસ થવા દેવાનો.
કાલક્ષેપ કરતા રહેવાનું. બસ સમય પસાર થતો જશે એટલે ધીરે 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 એ બધી બગડેલી બાજી આપોઆપ ગોઠવાતી જશે, આપોઆપ સુધરતી જશે. એ વાતાવરણના સમયની અંદરમાં ગમે એટલા ધમપછાડા કરીશું. હવે આપણો સમય જ ખોટો ચાલે છે, સમય જ ઉલટો ચાલે છે. જે સમયની અંદરમાં પુણ્ય પરવાડી ગયું છે. આજે ઘણા કરોડપતિ શ્રીમંતોને પૂછો કે એક વખત પૈસા કમાવ્યા, વળી પાછો એક સમય એવો આવ્યો કે બિલકુલ પાયમાલ થઈ ગયેલા હતા, અને વળી પાછો એવો એક દસકો આવ્યો જેમાં પાછું જીવનની અંદરમાં નવી કમાણી શરૂ કરી દીધી. આ બધાના જીવનની અંદરમાં આવી ઘટનાઓ બને છે. મારા તમારા જીવનમાં પણ આવી ઘટનાઓ બની હશે કે કેટલોક સમય એટલો વિચિત્ર આવતો હોય છે કે એવા સમયની અંદરમાં એનો પ્રતિકાર શું કરવાનો, રસ્તો શું? ખરાબ સમય તો આવી ગયો અને ખરાબ સમય આવવાનો જ છે, આવ્યો પણ હશે અને કદાચ આવી પણ શકે છે. એવા સમયની અંદરમાં એ સમયમાં એટલું નક્કી કરો કે એવા સમયમાં કોઈ નિર્ણય નહીં કરવાનો. એ સમયમાં કરેલો નિર્ણય હંમેશા ખોટો પડે છે. ભાગી જવાનો, મરી જવાનો, અથવા તો મારી નાખવાનો, અથવા તો બીજો કંઈક શોર્ટકટ અપનાવવાનો, આવો નિર્ણય એ સમયમાં આપણા માટે બહુ જ નુકસાનકારી બની શકે છે. એટલા માટે મહાત્મા કહે છે કે અશુભના સમયની અંદરમાં એક જ રસ્તો, અશુભસ્ય કાલ હરણમ એવ શબ્દ સંસ્કૃતમાં એક માત્ર છે, ઓનલી વન રસ્તો છે કે ભાઈ એના સમયની અંદરમાં સમય પસાર થવાનો એ જ સૌથી મોટો રસ્તો, કાલ હરણમ. એ સિવાય તમે કશું જ નહીં કરી શકો. ચલો મોટાની લાગવગ લગાવો અથવા તો ડબલ જોરથી પૈસા કમાવી લો. ઉલટાના એક ખરાબ સમયમાં તમે ક્યાંથી ऊंची पाछीना पैसा लावे आसो ने, कर्जा करके किसी का पैसा लेके आए होंगे तो वो पैसा भी चला जाएगा, ऊपर से पैसा का नुकसान तो आपको था, और किसी के पास से पैसे लेकर आए थे उसका भी नुकसान आपको भरना पड़ेगा. डबल नुकसान થઈ ગયું. એના કરતા જંગલમાં વાવાઝોડાના સમયમાં જે નિયમ છે કે ચૂપચાપ શાંતિથી એક ખૂણામાં જઈને ઉભા રહી જવાનું. હવે કેટલો સમય ઉભા રહેવાનું? તો કે જેટલો સમય વાવાઝોડું ચાલે એટલો. જંગલના વાવાઝોડા 4 કલાક ચાલે, 12 કલાક ચાલે કે 1 દિવસ ચાલે. અને આપણા જીવનની અંદરમાં આવેલો ઝંઝાવાત, કર્મનો ઝંઝાવાત વર્ષ ચાલે, 12 વર્ષ ચાલે, કોકને આખી જિંદગી પણ ચાલી શકે છે. પરમાત્મા મહાવીરને પણ સમય આવે તો 12 વર્ષની ઘોર સાધનાનો સમય. સૈનિક રાજાના પણ જીવનમાં અશુભ સમય આવ્યો, જ્યારે સગો દીકરો, જે દીકરાને મરણથી બચાવ્યો છે એ જ દીકરાએ જેલની અંદરમાં નાખ્યા અને 100 હંટરના ફટકા રોજ મારતો હતો, રોજ પર ડે. કેવો ખરાબ સમય! પણ એ સમયમાં સૈનિક રાજાએ બીજો કશો વિચાર નથી કર્યો, બસ કાલ હરણમ, સમય પસાર થવા દેવાનો સમાધિ સાથે, પ્રસન્નતાની સાથે. હવે આવા સમયની અંદરમાં પ્રસન્નતા ટકે કેવી રીતે? એના 2 રસ્તા છે, 2 વિચારણા કરવાની. પહેલા નંબરમાં જે અફર છે એનો ક્યારે અફસોસ નહીં કરવાનો. હવે કેટલીક વસ્તુ અફર છે, અફર એટલે જે ક્યારે બદલાતી નથી, હોની કી અનહોની નહીં હો શકતી, જે ક્યારે બદલી નથી શકાતી, જેનું નિર્માણ અવશ્ય મેં ભોગવવું જ પડે છે. અફરમાં ક્યારે અફસોસ કરવાનો નહીં. હવે કોઈ પૂછે કે સાંજના સમયમાં સૂર્યાસ્ત કેમ થઈ ગયો? ભાઈ અફર છે, એમાં અફસોસ કરવાથી કોઈ કામ નથી લાગતું. નો સૂર્યાસ્ત થઈ ગયો, અંધારું છવાઈ ગયું, હવે કશું દેખાશે નહીં, લાઇટ જલાવવી પડશે, લાઇટનું બિલ આવશે, અને લાઇટમાં સૂર્ય જેવું અજવાળું નથી દેખાતું, મને મજા નથી આવતી. આવો અફસોસ કરવાથી કોઈ ફરક નહીં પડે. આ અફર છે. અફર એટલે અફર, એમાં તમારાથી કોઈ ફેરફાર થઈ શકે એમ નથી. તો એવામાં અફસોસ કેમ કરવાનો? હાય હોય કેમ કરવાની? હાય શું થઈ ગયું? આવું કેમ થઈ ગયું? કેવી રીતે બદલાશે? આવા અફરમાં કોઈ અફસોસ નહીં કરવાનો. જે છે એને સ્વીકારી લેવાનું. અને બીજા નંબરમાં જે ટેમ્પરરી છે એના માટે ક્યારે ટેમ્પરેચર ગુમાવવું નહીં. હવે આ બધો સમયગાળો છે ને ટેમ્પરરી છે, કાયમી સમય નથી હોતો. અશુભ સમય કાયમ નથી હોતો. જેમ સીતા માતાનો 26 વર્ષે પૂરો થયો, અંજના સુનીનો 22 વર્ષે પૂરો થયો, રામચંદ્રજી જેવા રામચંદ્રજીને જંગલમાં 14 વર્ષના વનવાસમાં જવું પડ્યું. અશુભનો સમય આવી ગયો ત્યારે વિચાર્યું યુદ્ધ કરું, કઈ માતાને બતાવી દઉં અને મારી શક્તિનો પાવર બતાવી દઉં. કોઈ ફરક નથી પડવાનો. એ સમયને પસાર થવા દેવો એ જ એનો સર્વોત્તમ રસ્તો છે. બીજા 4 પ્રકાર છે. દુઃખ આવે ત્યારે 4 પ્રકારના માર્ગ અપનાવી શકાય છે. એને જાણવા છે. એની પહેલા અફર છે એનો અફસોસ નહીં.
અને ટેમ્પરરી છે એના માટે ટેમ્પરેચર ક્યારે ગુમાવવું નહીં. અને ત્રીજા નંબરમાં કોઈ પણ બાબતનું એટલું બધું એનાલિસિસ ન કરવું કે આપણા મનને પેરાલિસિસ લાગુ પડી જાય. એનાલિસિસ એટલે કેમ આવું થયું, કોણે આવું કર્યું, મેં કોનું બગાડેલું હતું, હું તો ક્યારેય ગાર બોલ્યો નથી, મેં તો ક્યારેય કોઈનું ખરાબ નથી કર્યું, મેં તો ક્યારેય કોઈનું બગાડ્યું પણ નથી, છતાં મારું કેમ બગડે છે, બધું મારું જ ખરાબ કેમ થાય છે, હું આટલો સારો સજ્જન છું, ધર્મિષ્ઠ છું, છતાં મને જીવનમાં દુઃખો કેમ આવે છે. આવા બધા વિચાર કર્યા કરતા આવું બધું એનાલિસિસ કરવા જશો ને તો માઇન્ડને પેરાલિસિસ લાગુ પડી જશે, મગજ તમારું લખવા મારી જશે, બેડ મારી જશે. આના કરતાં એક જ રસ્તો છે, અફર છે એનો અફસોસ નહીં, ટેમ્પરરી છે એના માટે ટેમ્પરેચર ગુમાવવું નહીં, અને ત્રીજા નંબરની અંદરમાં એટલું બધું એનાલિસિસ ન કરવું કે પેરાલિસિસ થઈ જાય, મનને માઇન્ડ ઠપ્પ થઈ જાય. તો આ અશુભના સમયની અંદરમાં સમય પસાર થવા દેવો એ જ એકમાત્ર રસ્તો છે. વારંવાર એટલા માટે જણાવું છું કે એ સમયની અંદરમાં અધીરા થઈને એવા ખોટા રસ્તા પકડી લેવામાં આવે છે કે નિષ્ફળતાનો સમય જ પસાર થવા દેવા જેવો છે. અને જો આપણે નિષ્ફળતાના સમયને પસાર કરવામાં જો આપણે સફળ બની ગયા તો આ મોટી જીત છે. નહીતર એ સમયમાં શું થાય ખબર છે, આપઘાતનો માર્ગ અપનાવી લેવા માટે મન સીધું તૈયાર થઈ જાય. સીધું પહેલા એક જ આવશે, મરી જવું. આ બધું કેવી રીતે સહન થશે, કેવી રીતે બરદાસ્ત કરી થશીશ, મારાથી આ બધું સહન કેવી રીતે થશે. કોઈ કશું નથી હોતું. જીવનમાં સંખ્યાબંધ પ્રસંગો એવા જોવા માટે મળશે કે જે નબળા પ્રસંગોએ એ સમયે આપણને બહુ ભારે લાગતા હતા, બહુ ભારે. પિતાજી ગુજરી ગયા, મમ્મી ગુજરી ગઈ, પત્ની ગુજરી ગઈ, પતિ ગુજરી ગયા, યુવાન ઉંમરમાં દીકરો ચાલી ગયો, દીકરી ગુજરી ગઈ, દીકરીને કંઈક ખોટું રસ્તો પકડી લીધું. આવા બધા સમય એ વખતે આપણને એટલા બધા ભારે લાગતા હતા કે કેમ કરીને હું આમાંથી બહાર નીકળીશ, કેવી રીતે મારાથી આને હેન્ડલ થશે, હું કેવી રીતે આ બધું સહન કરી શકીશ, આવું બધું મગજમાં બહુ વિચારો આવતા હતા. પણ જેમ જેમ પછી સમય પસાર થઈ ગયો અને સાવ આપણને હળવા થઈ ગયા, આપણે એનાથી યુઝ ટુ થઈ ગયા, ટેવાઈ ગયા. એટલે એ આઘાતથી એવા ટેવાઈ ગયેલા છીએ. પણ એ કેમ આવું થયું, જે સમયે તે સમયે એ પ્રસંગ આપણને અતિશય ભારે, અતિશય કપરે, અતિશય એમ લાગતું હતું કે ભાઈ આમાં તું જીવી જ નહીં શકું. અને સમય પસાર થયા પછી એમાંથી જ આપણે રસ્તો કાઢતા થઈ ગયા, વળી પાછા હસતા થઈ ગયા, વળી પાછા કામે લાગી ગયા. કેટલાય પરિવારો એવા જોવા માટે મળે છે કે યુવા દીકરો કે પપ્પા કે મમ્મી કે પતિ ગુજર્યા પછી એમ કે સાહેબ હવે જીવી જ નહીં શકાય, હવે તો બસ મારે મરવું એ જ રસ્તો છે. પણ જેમ જેમ સમય પસાર થાય છે અને દુઃખ પણ હળવું બનતું હોય છે, એટલે બીજું કોઈ વિચાર કર્યા વગર માત્ર સમય પસાર થવા દેવાનો. ભલભલી આફતની, તકલીફ, દુઃખોની આ એક જ દવા છે, એક જ દવા, ઓનલી વન દવા. તમે કોશિશ કરો, ના નથી પાડતા, પ્રયત્ન કરવાનો, મહેનત કરવાની. પૈસા ખતમ થઈ ગયા, દેવાળું ફૂંકાઈ ગયું, બિઝનેસ ઠપ્પ થઈ ગયો, તો મતલબ નથી, એનો અર્થ એ નથી કે ઘરે જઈને સૂઈ જવાનું, પછી મહેનત નહીં કરવાની. મહેનત કરતા કરતા પણ મનમાં એક જ વિચારવાનું છે કે બસ મારે થોડો સમય પસાર કરી દેવાનો છે. આ સમય નીકળી જશે, એક રાત નીકળી જશે એટલે સવાર આવી જ જવાની છે, 15 દિવસ નીકળી જશે એટલે અમાસમાંથી પૂનમ આવી જ જવાની છે. એમ થોડોક બુરો સમય મારો જીવનનો પસાર થઈ જશે એટલે વળી પાછી પુનઃ સવાર મારા જીવનમાં ઉગવાની છે. વળી પાછું થોડું સુખ મળશે, વળી પાછું લાઈનમાં લાગી જઈશ. હમણાં જ આ મહારાષ્ટ્રના એરિયાની અંદરમાં એક શાવક ભાઈ મળ્યા અને શાવકે મને વાત કરી. સંભાજીનગરમાં એ શાવક મળ્યા, પ્રવચન પછી બેઠેલા હતા. ભાઈએ કીધું કે સાહેબ, થોડાક સમય પહેલા મને મારા જીવનની અંદરમાં કરોડો રૂપિયાનું નુકસાન થયેલું સાહેબ, કરોડો રૂપિયાનું. અને એ સમયની અંદરમાં નવો પૈસા કમાયેલો હતો. આ પૈસા પણ મારી જીવનની પૂંજી હતી. અને સાહેબ એવું કે ધંધામાં બની ગયું, ભાગીદારો એવી છેતરપિંડી કરી કે કરોડો રૂપિયાનું નુકસાન સાહેબ, કરોડો રૂપિયાનું. એક સમય તો થઈ ગયું કે મરી જવું. આ બધું દેવું કેવી રીતે ચૂકવાશે? ગામના પૈસા લઈને ધંધો કરતો હતો, કમાણી થયેલી હતી અને ભાગીદારોએ ગદ્દારી કરી અને બધા પૈસા ખેંચી ગયા અને હું સાવ રહી ગયો. બધી જવાબદારી મારા માથા ઉપર આવી ગઈ સાહેબ. રાતની ઊંઘ નહીં, દિવસનું ચેન નહીં, ભોજન ભાવે નહીં, પરિવાર સાથે વાત કરવાનું મન ન થાય, સુન્ન થઈ ગયેલો હતો. પણ એ સમયે એમ લાગતું હતું કે બસ જીવી જ નહીં શકાય. પણ સાહેબ ધીરે ધીરે કરતા સમય પસાર થતો ગયો, અથડાતો કૂટાતો આજે વળી પાછો ડબલ
સેટ થઈ ગયો છું ડબલ. તો સાહેબ એ સમય મને યાદ આવે છે કે કેવો એ કપરો સમય હતો. એની એક એક ઘડી પણ મારા માટે નિકાલવી મુશ્કેલ હતી. એક એક ઘડી ત્યારે જીવી તો કેવી રીતે શકાશે? સતત મનમાં થતું હતું મરી જ જવું પડશે, નહીં જીવી શકાય. અને આપઘાત કરવાની હિંમત નથી, માટે સાહેબ ટકી ગયો. અગર હોત તો મેં સુસાઇડ કરી નાખ્યું પણ હોત. પણ સાહેબ આજે પસ્તાવો થાય છે કે કેવા ખોટા વિચારો કરતો હતો. એ આપઘાત કરી નાખ્યો હોત તો આજે આ જિંદગી જોવા માટે ન મળત, આજે આ બધી આરાધનાઓ કરવા માટે ન મળત, આપના જેવા ગુરુ ભગવંતોના પરિચયમાં આવવાનું ન થાત. પણ સાહેબ બસ એ સમય નીકળી ગયો તો આજે હું ટકી ગયો છું. હવે તમે વિચારો, આવી કરોડો રૂપિયાના નુકસાનની અંદરમાં કેટલાક લોકો ઝેર ખાઈને મરી જાય છે, દરિયાની અંદરમાં ઝંપલાવીને મરી જાય છે. જો મોટા મોટા કરોડપતિ શ્રેષ્ઠીઓ અને મોટા મોટા શ્રીમંત શેઠિયા ગણાતા પરિવારો મોટું સાહસ કરી નાખ્યું ધંધાની અંદરમાં, અને પછી માથા ઉપર દેવું થઈ ગયું. બેંકની લોન લીધેલી હતી, બેંક તરફથી વારંવાર ઉઘરાણી આવતી હતી, લોકો પણ પૈસા માંગતા હતા, લોકો પણ ધમકી આપતા હતા. અને એવા સમયની અંદરમાં 11મા માળેથી 15મા માળેથી 20-20માના મજલા ઉપરથી નીચે કૂદીને આપઘાત કરી નાખે છે. સારા જૈન પરિવારો ગણાતા એવા જૈનોના પરિવારની અંદરમાં આવી ઘટનાઓ બની છે. સુસાઇડની ઘટના કે માથાનું દેવું થઈ ગયું, અબજો રૂપિયાનું દેવું થઈ ગયું, હવે કેવી રીતે ભરી શકાશે? તો એવા સમયની અંદરમાં એને એક જ રસ્તો છે, કાલ હરણમ. તમારી આજુબાજુની અંદરમાં કોઈ તમારો આવો મિત્ર, તમારા આવો કોઈ પરિવાર, તમારા પરિચિતની અંદરમાં રહેનારી કોઈ પણ વ્યક્તિ આવા સમયમાં ફસાઈ ગઈ હોય, તમારે એને એક જ રસ્તો આપવાનો કે ભાઈ નીતિ વાક્યામૃત નામના ગ્રંથની અંદરમાં આવી જ પરિસ્થિતિ માટે સરસ મજાનો ઉપાય બતાવ્યો છે કે અશુભસ્ય કાલ હરણમ એવો પ્રતિકાર. અશુભ સમયનો પ્રતિકાર એક જ છે, સમય પસાર થવા દેવો. એવા કેટલાય કરોડપતિ પરિવારો છે કે જે લોકો એવા આર્થિક સંકળામણમાં ફસાઈ ગયેલા હતા. એવી વિકટ પરિસ્થિતિ હતી કે માત્ર ઝેર જ ખાવાનું બાકી હતું, છતાં પણ મનુષ્ય ભવની કિંમત સમજતા હતા. આપઘાત કરીને આવતો ભવ બગાડવાનું ભૂલ સમજતા હતા, નુકસાન સમજતા હતા. એટલા માટે આપઘાત ન કર્યો, પણ એ અસમાધિમય, એ તકલીફમય, કષ્ટમય સમયને પસાર કરી દીધો. આજે એ લોકો યાદ કરે છે, સાહેબ એ સમય કેવી રીતે પસાર કર્યો અમારું મન જાણે છે. સાહેબ રાતોની રાત રડીને પસાર કરી છે, દિવસોના દિવસો હાથમાં મોઢું છુપાવીને રડીને પસાર કરી છે. સાહેબ કેવી રીતે એ દિવસોની ઘડીઓ નીકળી છે અમને ખબર નથી. પણ આજે છીએ તો બસ લાગ્યું કે જિંદગી જીવી લીધું તો સારું કર્યું. હવે વચ્ચે છોડીને ભાગી ગયા હોત તો કદાચ કયા ભવની અંદરમાં આ માનવનો ભવ મળત એ ખબર નથી. તો આવા સમયની અંદરમાં જે રસ્તો બતાવ્યો છે કાલ હરણમ, બધી જે વ્યક્તિ હોય, આજે નથી ઘણા એવા રાજકારણીઓ હોય છે કે શરૂઆતમાં મોટી કારકિર્દી હોય, પછી વચનો એવો સમય આવ્યો, જ્યોતિષીઓ કહેશે કે ભાઈ તમારા ગ્રહની દશા બરોબર નથી, બીજા લોકો કહેશે કે ભાઈ તમારા જીવનની અંદરમાં વાસ્તુવાળા કહેશે કે તમારા ઘરમાં વાસ્તુનો દોષ છે, પછી બીજી બધી પદ્ધતિઓ વાળા ફેંગ શુઈ વાળા કહેશે કે તમારા ઘરમાં ફલાણું છે, ઓલો કહેશે કે તમારી પાસે આવું રહેલું છે. જે પણ ગણો તે ગણો, પણ સમય ખરાબ છે એ નક્કી છે. તો એની સાથે સમય પસાર થવા દેવો એ પણ એનું નક્કી છે. એ જ એનો પ્રતિકાર છે, બાકી કોઈ પ્રતિકાર નથી. અશુભસ્ય કાલ હરણમ એવ પ્રતિકાર. અશુભ બાબતોનો સમય પસાર થવા દેવો એ જ એનો એકમાત્ર રસ્તો છે, એક જ માત્ર. મનની અંદરમાં બરોબર મજબૂત બની જઈએ અને નક્કી કરીએ કે અશુભનો સમય કદાચ અત્યારે નથી તો ભવિષ્યમાં આવે, એની તૈયારી અત્યારથી કરી દો. આજે હું અને તમે બોલી શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, કોઈ તકલીફ નથી, પણ કાલે ઉઠીને એવો રોગ નહીં આવી શકે. અચાનક કોઈ પણ રોગ આવી શકે છે, કોઈ પણ પેરાલિસિસ, કેન્સર, એક્સિડન્ટ, એટેક, કોઈ એવી ગંભીર બીમારી, લીવર, કિડની ફેલ, આમાં બ્લડ કેન્સર, એવા કેટલા રાતોરાત રોગ ફાટી નીકળે છે, રાતોરાત. હજી તો સવારના કશું નહોતું અને સાંજના તાવ આવ્યો, રાતના ડોક્ટર પાસે ચેકઅપ કરાવડાવ્યું અને ડોક્ટરે નિદાન કરી દીધું ભાઈ તમને બ્લડ કેન્સર લાગુ પડ્યું છે. શું હાલત થાય માણસની તમે વિચારી શકો છો? પરિવારની જવાબદારી હોય, આર્થિક કમાવનારો પોતે હોય, અને એવા સમયની અંદરમાં આવા શરીરમાં કોઈ રોગ આવી ગયા અને પરિવારની ચિંતા ખાઈ જતી હોય, તો એવા સમયમાં એમ થાય કે આખા પરિવારને ઝેર આપીને મારી નાખું. આવા પ્રસંગો બન્યા છે, સુરતમાં બન્યા છે, મુંબઈ ઠાણામાં બન્યા છે, બીજી પણ જગ્યાઓમાં બન્યા છે કે પરિવારમાં તકલીફ એક જ જણાની હતી, પણ એને વિચાર્યું કે જો પરિવાર જીવતો રહેશે
તો મારી પાછળ એનું શું, એને કોણ સંભાળનારું? ચલો એના કરતા બહેતર છે કે આપઘાત કરી નાખીએ, આખા પરિવારનું ઝેર પીવડાવી દઈએ અને પોતે ઝેર પી લે. હમણાં સુરતના ચાતુર્માસની અંદરમાં કતાર ગામ કે અમરોલીના એરિયાની અંદરમાં આવી જ ઘટના બની, સામૂહિક હત્યાકાંડ. આખા પરિવારને પિતાજીએ ઝેર પીવડાવી દીધું. 7 જણાના પરિવારને, પપ્પા, મમ્મી, 2 દીકરીઓ, 1 દીકરો, પત્ની, આ બધાને પેલા ઝેર પીવડાવ્યું અને છેલ્લે પોતે ઝેર પીને સૂઈ ગયો અને મરી ગયો. અને પછી ખબર પડી કે આખા પરિવારે સુસાઇડ સામૂહિક કરી દીધું છે. હવે કેમ આવું થઈ ગયું? બસ એ સમયને એ પસાર કરી ન શક્યો, એ કટોકટીના સમયમાં એ ટકી ન શક્યો. કાળની કસોટી બહુ ભયંકર હોય છે અને કસોટીનો કાળ પણ બહુ ભયંકર હોય છે. 2 ચીજ યાદ રાખજો, કાળની કસોટી અને કસોટીનો કાળ. કસોટીનો કાળ એટલે આ અશુભ સમય, અને કાળની કસોટી એટલે સમય જ્યારે તમારી કસોટી કરવા માટે બેઠેલો હોય. સમય તમને બરોબર નચાવે, બરોબર ઊંચા નીચા કરે, બરોબર તપાવે, बहुत कुछ समय सिखा देता है, तकलीफ देता है. बस એ છે ને કાળની કસોટી કહેવાય. અને કસોટીનો કાળ એટલે બસ આવી મુશ્કેલ ભરી પરિસ્થિતિમાં જ્યારે નીકળવાનું હોય. એક સમયની અંદરમાં એવું થતું હતું કે બધી જ મૂવીઓ હિટ જતી હતી, એકદમ સુપર હિટ. પણ ધીરે 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 બધી જ મૂવીઓ પીટાતી ગઈ, સાવ ફ્લોપ થતી ગઈ, અને એના કપાળ ઉપર ફ્લોપ તરીકેનું લેબલ લાગી ગયું હીરો કે હિરોઈન ઉપર. હવે એને કેમ સમય કાઢવો એ તો બહુ ભારે પડી જાય એમ છે. કેટલી યુવાન અભિનેત્રીઓ આવા જ કટોકટીના સમયની અંદરમાં આપઘાત કરીને દુનિયામાંથી રવાના થઈ ગઈ. જિયા ખાન જેવી, મારી પાસે 15 થી 20 નામ લખેલા છે હિરોઈનના. કઈ તારીખે, કઈ ઘટનામાં, કયા પ્રસંગમાં એને આપઘાત કરી નાખ્યો. સુશાંત સિંહ નામનો રાજકુમાર, સુશાંત સિંહ રાજપૂત, રાજકુમાર જેવો હિરોઈન હતો, હીરો હતો, અને એને પણ પોતાના જીવનની અંદરમાં કેટલો કપરો સમયમાં આપઘાત કરી નાખવો પડ્યો. આખી દુનિયાને ખબર છે. કોરોનાના સમયની અંદરમાં આ સ્ટોરી ખૂબ ચકતી હતી. હવે આવો સમયમાં જો આવી કોઈ સમજાવનારી વ્યક્તિ ન મળે ને તો કદાચ માણસ સુસાઇડ કરી જ નાખે. કોક એને સમજાવનારો મળી જાય, દોસ્ત આ પૂર્વભવના કર્મનો ઉદય છે, એમાં કે મરી જવાથી કે મારી નાખવાથી તારું કર્મ હળવું નહીં થાય, સહન કરવું જ પડશે. અને અમારા ભગવાન મહાવીરના શાસ્ત્રો, ધર્મગ્રંથ એમ જ કહે છે કે આપણા જ પોતેના કરેલા કર્મોથી આ અશુભ સમય આવ્યો છે. આ અશુભ સમયને બનાવનારું કોણ છે? આપણે પોતે જ છીએ. કોઈને કેમ મન નથી થયું કે તમને દુઃખ આપવું, તમને દુઃખ પહોંચાડવું, તમને તકલીફ આપવી, પણ આપણે જ આપણા કર્મો ઉલટા કર્યા, આપણે જ એવા ધંધા ઉલટા કર્યા, આપણે જેવી કંઈક ઉલટી માયાજાર કરી, અને આપણે પછી આપણે ખાડો ખોડ્યો અને આપણે જેમાં પડ્યા. ખાડો ખોદનારા પણ આપણે અને અંદર પડવા वाला પણ આપણે. खड्डाई हमने खोदा और हम खुद स्वयं अंदर में गिरे. फिर किसके शिकायत करोगे? फरियाद किसको करोगे? कंप्लेन किसको करोगे? भैया तुमने खुद ने गड्ढा खोड़ा है, तुमने खुद ने गड्ढा बनाया और आप अंदर में गिरे. जे खाड़ो खोदे એ પડે. આ ગુજરાતીમાં કહેવત છે. તો પછી આપણે ફરિયાદ શેના માટે કરવાની? હાઈવોય કેમ કરવાની? મારી સાથે આમ થયું ને મારી સાથે આમ થયું ને મારી સાથે તેમ થયું. કેમ આટલી બધી ફરિયાદો? કેમ આટલા બધા દુઃખી કેમ બની જવાનું? આટલા બધા માયુસ કેમ બની જવાનું? એને હિંમતથી પ્રતિકાર કરો, સમય પસાર થવા દો. અને મોટી હિંમત તો આ છે, મરી જવું એક મોટી હિંમત નથી, એ તો કાયરતાનું લક્ષણ છે. ખરી હિંમત તો એ છે કે સંપૂર્ણ સમાધિ સાથે, પ્રસન્નતાની સાથે, ગળામાં કેન્સરની ગાંઠ થઈ ગઈ છે છતાં પણ બિલકુલ હસતા હસતા એ સમયને પસાર કર્યો. એવા કેટલાય મહાત્માઓ છે કે જેને જીવનમાં આવા ભયંકર કક્ષાના રોગો થયા છે છતાં પણ એ સમયમાં હસતા હોય છે, પ્રસન્નતાનો અનુભવ કરતા હોય છે, બિલકુલ મનથી મસ્ત હોય છે, કોઈ એમને તકલીફ નથી પડતી. પોતાની બધી તકલીફોને હસતા હસતા સહન કરી લે છે, કારણ કે સમજી ગયા છે કે મેં જ પોતે કર્મ કર્યું છે અને મારે એને ભોગવવાનું છે. મેં ખમણ ખાધા અને મારે વારંવાર લેટ્રિન જવું પડે તો મારે ગુસ્સો પાણી ઉપર કરવાનો, મારે જાત ઉપર જ કરવાનો ને. તો કરવો છે તો જાત ઉપર કરો. મેં કેમ આવું કર્મ બાંધ્યું? શું કામ મારે આવું કર્મ બાંધવાની જરૂરિયાત હતી? મસ્તીમાં કર્મો બાંધી દીધા અને પછી જ્યારે ભોગવવાનો વારો આવે અને પછી આપણે હાઈવે કરવા નીકળી પડીએ. આ વળી ક્યાંનો ન્યાય? તો તમારે ભૂલ કરતા વિચારવું કરવું. અને હવે જ્યારે ભૂલ ઉદયમાં આવી છે, કર્મો સજા આપે છે, અને એ સમયની અંદરમાં તમે રડો, આર્ત ધ્યાન કરો, હાઈવોય કરો, આંસુ પાડો, તો એ કોઈ રસ્તો નથી. કાલ હરણમ એવો કેટલો મજાનો શબ્દ છે, કાલ હરણ.
સમય પસાર કરવો, એ ટાઈમને ગુજારવા દેવો, એ સમયને હળવેથી કાઢી નાખો. બિલકુલ શાંતિથી ખૂણામાં બેસી અને હળવેથી કાઢી લો. એક ચોર હતો, ચોરી કરતા કરતા પકડાયો, એટલે રાજાએ એને ફાંસીની સજા આપી દીધી. ચોર હતો હોશિયાર, એને રાજાને કીધું કે રાજન મને મારી નાખો, વાંધો નથી, પણ મને એક અદ્ભુત વિદ્યા આવડે છે જે મારા સિવાય કોઈને નથી આવડતી. એટલે રાજા ચોંક્યો, ભાઈ કઈ વિદ્યા તને આવડે છે? સાહેબ, હું ખેતરમાં સોનું ઉગાડી શકું છું. રાજા પણ આશ્ચર્ય પામી ગયો કે શાકભાજીની જેમ, ફસલની જેમ ખેતરમાં કોઈ સોનું ઉગાડી શકે? હા સાહેબ, એવું સોનું ઉગાડું છું કે જેના છોડ ઉપર સોનું ઉગે અને જેટલું માગો એટલું સોનું આવી શકે. राजा आश्चर्य पामी गयो कि मुझे विद्या ने साहब ऐसे तो विद्या नहीं दे पाता हूं. तो राजा के एक काम कर, हूँ तने हमणा सजा माफ करी दઉં છું, તું મને ખેતરમાં સોનાની ખેતી કરી આપ. સાહેબ મંજૂર છે, મને ખુલ્લો મૂકો. રાજાએ એને છોડી દીધો. ઘરમાં આવ્યો, પત્નીએ પૂછ્યું કે જૂઠું બોલીને પાછા આવ્યા, હવે તમે એમ કહો છો કે તમે સોનાની ખેતી કરી શકો છો, दुनिया में थाई क्या सोना की खेती थी सकती है? बाबा मुझे भी पता है कि सोने की खेती कभी नहीं होती है. सोनू क्या खेतर में उगतु हे? तो तमे आ शू कही आव्या राजा ने? राजा तमने मारशे नहीं? देख, आ समय में घणुं घणुं काम थई शके एम छे. कदाच राजा वच्चे गुजरी जाए, अथवा तो हूँ कदाच सोनू उगाड़ी सकूं, अथवा तो हूँ कदाच वच्चे मरी जाऊं. आवुं बधुं घणुं बनी शके छे. थोड़ा समय में मैं एक वर्षनी रजा लीधी है, एक वर्ष में कई पण रस्तो निकली पड़े. जो तो खरी शांति वर्ष तो रहेवा दे मने घर में. फांसी की सजा पामेला चोरे शू काम कर्યું? समय पसार थवानी दो बस. अत्यारे बीजो कोई रस्तो हतो नहीं, समय पसार करवो ए ज एनुं ध्येय हतुं. अने वर्ष पूरुं थयुं. राजाए पूछावडाव्युं, भाई ओला चोरने पकड़ी आओ, सोनानी खेती करी के ना करी? चोर आव्यो, पूछ्યું राजाए, एक साहेब ओली सोनानी खेती थई गई? आ साहेब थई गई, फसल तैयार छे, पधारो. आप आओ. अने राजा, पुरोहित, मंत्री, सेनापति अने नगरजनो, राजानी राणीओ, राजकुंवर, राजकुंवरी, ओहो विशाल परिवार साथे लोको जोवा माटे गया. जोईए तो खरुं के आ सोनानुं खेतर केवुं होय, जेना छोड उपर सोनुं उगेलुं होय. आ पहली बार जोयुं. केरी उगेली जोई, चीकू उगेला जोया, एप्पल उगेला जोया, मगर सोना कभी खेत में उगता है? चलो जाकर देखते हैं. तमाशाने तेड़ुं न होय, लोगो पहोंची गया जोवा माटे. जोयुं तो खेतर तो खाली देखातुं हतुं. એટલે રાજાએ ચોરને કીધું, એ ઉલ્લુ બનાવે છે, આ ખેતર આખું ખાલી દેખાય છે ને? સાહેબ કોણે કીધું? જો આ એક એક છોડ ઉપર સોનું લેરાય છે, જો આ સામેના છોડ ઉપર જુઓ કેટલું મોટું સોનાનો ગટ્ટો આવેલો છે. राजा के भाई मुझे तो कुछ दिखता ही नहीं है, झूठ बोलता है. साहब मैं कहने का भूल गया था कि जिन्होंने जिंदगी में कभी चोरी न करी हो उस व्यक्ति को ये सोने की खेती और फसल दिखाई देगी. साहब मैं तब कहने का भूल गया, माफ करना. હવે તમને નથી દેખાતું તો તમારે કહેવું પડશે નગરજનોને કે જેને ચોરી ન કરી હોય એ વ્યક્તિને આગળ બોલાવો ને પૂછી લો એને દેખાય છે કે નથી દેખાતું, પછી તમારે મને મારવો હોય તો મારી નાખજો. રાજાએ રાણીને બોલાવી, જોઈ લેતો દેખાય, તને દેખાય છે આ ખેતરમાં ખેતી? રાણી કે મને માફ કરજો, મેં પણ તમારા ખજાનામાંથી એક વખત ચોરી તો કરેલી હતી. રાજાએ ખજાનચીને બોલાવ્યો, ચલ તું તો જોઈ લે, तू तो प्रमाणिक मानस से आखो खजानो संभाले है. साहेब माफ करना, मैंने भी जीवन में एक बार तो चोरी करी है. पछी मंत्री ने बोलाव्यो. मंत्री पण कान कबूल करे, कारण के चोरी एटली सफाई थी आ वस्तु मूकेली हती कि जेने चोरी जिंदगी में न करी होय एने ज आ फसल देखाशे. एटले मंत्रीए ना पाड़ी दीधी, सेनापतिए ना पाड़ी, नगर शेठे ना पाड़ी, राजकुंवरीए ना पाड़ी, राजकुंवरोए ना पाड़ी, नगरजनोमांथी कोई आगळ तैयार न थाय. राजा खुदने पण नहोतुं देखातुं. राजा तो हैरान थी गया, भाई ये कैसे दिखेगा? साहब मैंने क्या बोला? जिन्होंने जिंदगी में एकाध बार भी चोरी न करी हो उसको दिखाई देगा बस. पछी राजा के भाई आવું तो कोई छे नहीं, आ बड़ी फसल मने केवी रीते देखाशे? तारे चोरे बहु हरवासथी, जो टाइम पास कर रही है एने केवो रस्तो काढी दीधो. चोरे बहु हरवासथी कीधुं राजाने के राजन अहींया बधा ज उभेला कोईने कोई माणसो चोर छे ने चोरी करी छे जीवનમાં, तो એ લોકોને ફાંસીની સજા નહીં, ચોરી તો એ લોકોએ પણ કરી છે. કાં એક કામ કરો, એ બધાને ફાંસી આપો, કાં એ બધાની જેમ મને માફી આપી દો. અને રાજા
આ ચોરના વાક ચાતુર્ય ઉપર હસી પડ્યા. હોશિયાર ચોરની ઉપર રાજા પ્રસન્ન થઈ ગયા અને હાથ જોડી કીધું, સાહેબ, સોનાની ખેતી ક્યારે હોઈ ન શકે. બસ મારે બતાવવું હતું આપને, સમય પસાર કરવો તો, મારે જીવવાનો કંઈક રસ્તો કાઢવો હતો અને મને આ રસ્તો મળી ગયો. પણ એટલી વાત છે કે ચોરી મેં કરી છે. જો મને ફાંસી મળે છે તો આ બધાએ ચોરી કરી છે, બધાને ફાંસી આપો, કે આ બધાની જેમ મને પણ માફ કરી દો. રાજાએ એને માફ કરી દીધો. હવે આ ક્યારે બન્યું ખબર છે? અશુભનું કાલ હરણ કર્યું, સમય પસાર થવા દીધો. બસ સમય પસાર થતો ગયો અને એને એમાંથી કંઈક રસ્તો કાઢી લીધો. તો રાજાના ફાંસીના સજામાંથી, ચુકાદામાંથી એને છુટકારો મળી ગયો અને જીવતો બચી પણ ગયો. બસ આ જ વાત મહાત્મા કહે છે કે અશુભના સમયની અંદરમાં કાલ હરણમ એવ પ્રતિકાર. અશુભનો સમય જીવનમાં જ્યારે ઘેરી વળે, બધું જ ઉલટું પડે, ખોટું થાય, ખરાબ થાય, અન્યાય થાય, તમારી ઉપર આક્ષેપ આવે, લોકો તમને જેલમાં નાખીને, લોકો તમારી ઉપર ગાર બોલે, લોકો તમારા પૈસા દબાવી દે, તમે નિર્દોષ હોવા છતાં તમારી ઉપર આરોપ આવે, તમે સારા સજ્જન હોવા છતાં તમને કલંકિત કરવાની અંદરમાં આવે, તમે બધી રીતે સંપૂર્ણ હતા, સારા હતા, છતાં પણ લોકો તમને ખરાબ ચિતરે, તમારા માટે ગોસિપ ચાલે, તમારા માટે નનામી પત્રિકાઓ બહાર પડે, તમારા માટે જેમ તેમ વોટ્સએપ મેસેજ કરતા થાય, તમારા માટે હલકામાં હલકી વસ્તુ કહેવામાં આવે, તમારો પરિવાર તમને અન્યાય કરે, પરિવાર તમને ન સમજે, આવી બધી હજારો બાબત છે અશુભ. આ બધું અશુભ છે. આ શોર્ટમાં સમજી લો, આવું બધું અશુભ છે. હવે એમાં એક જ રસ્તો છે, સમય પસાર થવા દેવાનો. કાલ હરણમ એવ પ્રતિકાર. અશુભસ્ય કાલ હરણમ એવ પ્રતિકાર. અશુભને સમય પસાર થવા દેવો એ જ એકમાત્ર રસ્તો છે, એ સિવાય બીજો કોઈ રસ્તો નથી. બસ આ રસ્તા ઉપર આપણે ચાલીએ, હિંમતથી આગળ વધીએ. તમારી આજુબાજુમાં તમને દેખાતા હોય કે જેનો આવો અશુભ સમય ચાલતો હોય, બિઝનેસમાં, ભણવામાં, સંબંધોના ક્ષેત્રમાં, પરિવારના ક્ષેત્રમાં, સ્વજનના ક્ષેત્રમાં કે બીજા કોઈ પણ ક્ષેત્રમાં તમને લાગે કે આ વ્યક્તિનો અત્યારે અશુભ સમય ચાલે છે અને એ તકલીફમાં છે, એને આ પ્રવચનો મોકલજો અને કહેજો કે દોસ્ત, આવો સમય જીવનમાં આવે છે, બધાને આવ્યો છે. ભલભલા ચક્રવર્તીઓને પણ આવ્યો છે, ભલભલા તીર્થંકર ગંધર્વ ભગવંતોને પણ આવ્યો છે, ભલભલા રાજા મહારાજાઓને પણ આવ્યો છે, દેવલોકમાં રહેલા ઇન્દ્રો અને દેવોને પણ આવો સમય આવ્યો છે, તો આપણો પણ આવ્યો છે. તો તું આમાંથી એક જ ઉપાય કરી લે અને એક સમય પસાર થવાને, બીજો કોઈ નિર્ણય નહીં કરવાનો. બસ એ સમયમાં નો ડિસિઝન ઇઝ બેસ્ટ પોલિસી. એવા સમયમાં કોઈ ડિસિઝન નહીં લેવાનું, ચૂપચાપ શાંતિથી એને સમય પસાર થવા દેવાનો. બસ આ એક માત્ર રસ્તો છે. આ રસ્તા ઉપર આપણે આગળ વધીએ, એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.